જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે વેદોમાં અને ગીતામાં બેમાં યજ્ઞનું બહુ મહત્ત્વ આપ્યું છે. તો યજુર્વેદમાં બીજા અધ્યાયમાં કહે છે, યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાની ધર્માની પ્રથમાન્યાસન્ન. યજ્ઞેન યજ્ઞમ અયજંત દેવાહા. દેવો પણ યજ્ઞ ઉપર યજ્ઞ કરતા હતા. તાની ધર્માની પ્રથમાની આસન્ન. પહેલાંના વખતમાં આવો ધર્મ પ્રવર્તતો હતો. તે હનાક મહિમાન સ્વતંત્રેત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા અને સુલભેણ આરાધ્યા ઇતિ સાધ્યા. યજ્ઞ ઉપર યજ્ઞ કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. દેવોના દેવ મહાદેવ સુપ્રીમ પાવર. તો દેવો પણ યજ્ઞ કરતા હતા. તો ગીતામાં કહે છે, યજ્ઞાત ભવતિ પર્જન્યાત અન્ન સંભવ અન્નાત ભવંતિ ભૂતાની તસ્માદ યજ્ઞ સમાચર. યજ્ઞથી વરસાદ આવે છે. વરસાદથી અનાજ પેદા થાય છે અને આનાથી મનુષ્ય માત્ર જીવે છે. એટલે ગીતામાં પણ યજ્ઞનું મહત્ત્વ બતાવ્યું છે. એટલે યજ્ઞ એટલે ફક્ત આપણે સ્વાહા કહીને જે યજ્ઞમાં અગ્નિમાં આહુતિ આપીએ એ તો બરાબર છે, પણ એ સિવાય જ્ઞાન યજ્ઞ, પછી બીજો દાન યજ્ઞ, ત્રીજો અન્નદાનનો યજ્ઞ, આવા જુદા જુદા પ્રકારના યજ્ઞ છે. બીજો એક ભાગવતમાં કહ્યું છે જપ યજ્ઞ. તમે લાખો જપ કરો, શ્રી કૃષ્ણ શરણમ ઓમ નમઃ શિવાય, લાખો કરોડો જપ કરો, તે જપ યજ્ઞ કહેવાય. તો યજ્ઞ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રાપ્ત કરી શકાય છે એવું પુરુષ સૂક્તમાં કહ્યું છે. અને દેવો પણ યજ્ઞ ઉપર યજ્ઞ કરતા હતા અને દેવતાઓને પ્રસન્ન કરતા હતા. તાની ધર્માની પ્રથમાની આસન્ન. તે પ્રકારનો ધર્મ પહેલાંના વખતમાં પણ પ્રવર્તતો હતો. ઓકે, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.